ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। સાંજે 7 વાગ્યા સુધી 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ સુરેન્દ્રનગર, મોરબી અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 22 જિલ્લામાં 7 વાગ્યા સુધી યલો એલર્ટ પણ છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ છે। જામનગર, રાજકોટ, ભાવનગરમાં યલો એલર્ટ છે। બોટાદ, કચ્છ અને અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આવનાર 2 થી 3 કલાકમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ હોઈ શકે છે। ખાસ કરીને જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। તો 10 કલાકમાં 64 તાલુકામાં વરસાદ। નડિયાદ, પારડીમાં 1.5 ઇંચ વરસાદ। ખેરગાંવ, ઉકાઈ, માંડવીમાં પણ 1 ઇંચ વરસાદ। ધોલેરા, ડેડિયાપાડામાં, ઉચ્છલમાં 1/2 ઇંચ વરસાદ। સાણંદ, વલોદ, કામરેજમાં 1/2 ઇંચ વરસાદ થયો છે। વરસાદ જે છે તે 20 તારીખ સુધીના સમયમાં હળવો જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં ઝાપટા આવશે, કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। આ રીતની આગાહી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી। તો તે પ્રમાણેના હાલના દ્રશ્યો શરૂ થઈ ગયા છે। અષાઢી બીજ પહેલા જે માહોલ તૈયાર થવો જોઈતો હતો વરસાદનો તે તૈયાર થઈ ગયો હોવાનું હાલમાં દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। ન ફક્ત કોઈ એક જિલ્લાની અંદર પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર આ રીતનો વરસાદ રહેશે જે આગાહી કરવામાં આવી છે। अन्य समाचार पर नजर करिए। बनासकांठाમાં अपहरण કરી વૃદ્ધને માર મારવાનો બનાવ। બજારથી અપહરણ કરી વૃદ્ધને માર મરાયો। વૃદ્ધને માર મારતો વિડીયો વાયરલ થયો છે। ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને માર મારવાનો આક્ષેપ છે। પહેલા થયેલી બોલાચાલીનો ખાર રાખીને માર માર્યો। પોલીસે ફરિયાદ ન નોંધતા ડીસા ડીવાયએસપીને કરાઈ રજૂઆત। જૂનાગઢમાં ડ્રગ્સના દૂષણને કારણે એક પરિવાર બરબાદીના આરે પહોંચ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। નશાની લત ધરાવતા પતિએ પત્ની સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રીસામણે બેઠેલી પત્નીને ઢોર માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। દંપતીએ 3 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા અને તેમને 1.5 વર્ષનું બાળક છે। પત્નીનો આક્ષેપ છે કે પતિ બાળકને તેની પાસેથી લઈ ગયો છે। એટલું જ નહીં, પતિ અને દિયરે પત્નીના ઘરે જઈ હંગામો મચાવ્યો હતો। દિયરે છરી બતાવી ધમકી આપી હોવાનો પણ આરોપ છે। પીડિતાએ અનેક વખત પોલીસમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કર્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। મારા હસબન્ડ છે એમડી ના નશા કરે છે, ઇનથી પણ એમડી લે છે અને એ વારંવાર આખી રાત છે ને એમડી જ કરતો હોય છે અને ડ્રગ્સ વેચે પણ છે વર્ષ દિવસથી। તોય કોઈ પોલીસવાળા કોઈ એક્શન નથી લેતા અને જ્યારે હું પોલીસ સ્ટેશને જાઉં કે મારો છોકરો મને અપાવી દો ને 1.5 વર્ષનો જ છે તો કોઈ પોલીસવાળા મને એમ જ કહે કોર્ટે જાઓ, અહીંયા શું છે એમ જ કરે બસ। સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ થયો છે। સુરેન્દ્રનગર શહેર તેમજ જોરાવરનગર, વઢવાણ, રતનપર, ચુડાના, કુંડલા, થાન, મૂળી તાલુકામાં સરા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ બીજા રાઉન્ડમાં વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ કેટલાક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। 20-21 તારીખ સુધી હળવો વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે। ત્યારબાદ ભારે વરસાદની શક્યતા જોવામાં મળી રહી છે। આ તરફ વડોદરાના સાવલીના વાતાવરણમાં પણ પલટો આવી ગયો। સાવલી નગર અને આસપાસના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસનપુરા, મુવાલ સહિતના ગામોમાં વરસાદ થયો છે। ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલમાં જે બફારો અને તડકો હતો, ગરમી હતી, તેનાથી લોકોને રાહત મળી રહી છે અને અષાઢની શરૂઆત ધમાકેદાર રહેશે તેવી ખેડૂતોને જે આશા હતી તે પ્રમાણેનો વરસાદ હાલમાં અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદરથી, મધ્ય ગુજરાતની અંદરથી વરસાદના સમાચાર છે। તાપી જિલ્લામાં પણ આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે લાંબા વિરામ બાદ વરસાદની દસ્તક જોવા મળી છે। વાવણીનો સમય ચાલતો હોવાથી ખેડૂતો આનંદમાં છે। મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તાપી જિલ્લામાં સવારથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં અંદાજે 1 ઇંચ વરસાદ વરસ્યો છે। વ્યારા, વાલોડ અને સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને રાહત મળી છે। તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં જે જાણકારી છે, સૌરાષ્ટ્રની અંદર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે। માંડવી, ધોલેરા આ તમામ વિસ્તારો કે જ્યાં પણ વરસાદને લઈને આંકડા આવી રહ્યા છે। નડિયાદમાં 1.57 ઇંચ, પારડીમાં 1.54 ઇંચ, ખેરગામમાં 1.1 ઇંચ, ઉકાઈમાં 1.02 ઇંચ આજના દિવસના આંકડા છે। માંડવીમાં
0.94 એટલે કે 1 ઇંચથી થોડો જ ઓછો. ધોલેરાની અંદર અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે તે અત્યાર સુધીના આંકડા પ્રમાણે નડિયાદની અંદર જોવા મળી રહ્યો છે. 3 તસવીરો વરસાદને લઈને આપ જોઈ રહ્યા છો. તાપી જિલ્લાની અંદર હોય, મધ્ય ગુજરાતની અંદર હોય, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં હોય, તમામ જગ્યાએ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ખેરગામ, ઉકાઈ કે જ્યાં પણ 1 ઇંચ જેટલો વરસાદ થવાને કારણે લોકો, ખાસ કરીને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર, વડોદરા, તાપી, સૌરાષ્ટ્રની અંદરથી, મધ્ય ગુજરાતની અંદરથી, તાપીથી આ દ્રશ્યો આપ જે છે તે જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારે વરસાદ કે જે ધોધમાર વરસાદની ખેડૂતો રાહ જોતા હતા કે જેનાથી ખેતરો લીલાછમ ફરી એક વખત થઈ શકે. જે વાવણી કરી છે, વરાપનો સમય પૂરો થઈ ગયો, ત્યારબાદ વરસાદની જે રાહ હતી તે ખેડૂતો જોઈ રહ્યા હતા અને તે પ્રમાણેનો વરસાદ જે છે તે હવે જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતાને એક તરફ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સાતમ આઠમ સહિતના તહેવારોની સિઝન શરૂ થતાં જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો નોંધાતા સામાન્ય પરિવારોના બજેટ પર વધુ એક વખત મોંઘવારીનો બોજ વધ્યો છે. છેલ્લા 15 દિવસ દરમિયાન સિંગ તેલ, કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્ય તેલોના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવતા ગ્રાહકોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરના ભાવ મુજબ 15 કિલોના સિંગ તેલના ડબ્બામાં ₹50નો વધારો થતા તેનો ભાવ હવે ₹2820 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કપાસિયા તેલના 15 કિલોના ડબ્બામાં ₹30નો વધારો થતા તેનો ભાવ ₹2670 થઈ ગયો છે. માત્ર સિંગ તેલ અને કપાસિયા તેલ જ નહીં, પરંતુ પામોલીન, સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે સરકારની સંસ્થા નાફેડ જો પોતાના ગોડાઉનમાં રહેલો મગફળીનો અનામત જથ્થો ખુલ્લો બજારમાં મૂકે તો સિંગ તેલના ભાવ પર અંકુશ આવી શકે છે. જો આગામી દિવસોમાં પુરવઠો વધારવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો તહેવારો દરમિયાન ખાદ્ય તેલના ભાવમાં વધુ વધારા થવાની શક્યતા નકારી શકાય નહીં. તો સિંગ તેલ સિઝનમાં એક તબક્કે ₹3000 આસપાસ 15 કિલોનો ડબ્બો મળી રહ્યો હતો. એ ઘટીને ₹2700 થઈ જતા અને અત્યારે પણ 2800 થી ₹2850 ભાવ સિંગ તેલની અંદર આકર્ષક ભાવ ગણાઈ રહ્યો છે. આગામી સમયમાં એમાં પણ હજી એવા કારણોસર તેજી થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અતિશય અત્યારે જે મોંઘવારીનો બાદ થઈ રહ્યો છે તેના કારણે મધ્યમ વર્ગની પરિસ્થિતિ ખૂબ દિવસે ને દિવસે અત્યારે વિકટ થઈ રહી છે. આ તેલના ભાવ અત્યારે ₹2800 થી ₹2900 એમ પહોંચી ગયા છે. તેના કારણે મધ્યમ વર્ગની સ્થિતિ અત્યંત ભયંકર, બહુ ખરાબ થઈ રહી છે. તો રથયાત્રાને લઈને પોલીસ કમિશનર તરફથી હાલમાં માહિતી આપવામાં આવી રહી છે. સીધા ત્યાં જઈએ. हिंदू मुस्लिम टीमों पार्टिसिपेट करी, अपना वॉलीबॉलના મેચો થયા અને 12 ટીમો હિન્દુ મુસ્લિમને પાર્ટિસિપેટ કરી અને તમામ સમગ્ર જો રૂટ ઉપર જો મીટિંગ દરમિયાન જેટલા બી ચર્ચાઓ થઈ અને આમાં તો ખૂબ આત્મવિશ્વાસ જો વધા છે જો તમામ કમ્યુનિટીમાં અને પોલીસનો બી એટલા ભરોસા છે કે અમારે જો કમ્યુનિટી અમારે સાથે જો ઊભી રહેશે. જો અમારા નવી જનરેશન છે જો જેના અમે જેનજી તરીકે ઓળખીએ છીએ, એના સાથે બી ઘણા બધા ચર્ચાઓ થઈ જોઈએ. આ લોકો બી આપણે સેમ પ્લેટફોર્મ ઉપર છે જો અને તમામ પર્પસ એક જ છે બધાના. શહેરમાં ખૂબ રંગે ચંગે આપણી યાત્રા નીકળે, બધા દર્શનાર્થીઓ જો લાખોની સંખ્યામાં આમાં દર્શન કરવા માટે ભગવાનના આવે છે. આ લોકો જો આપણા દર્શન કરે અને સારી વ્યવસ્થામાં સંપૂર્ણ જો યાત્રા પૂર્ણ થાય. આ સમગ્ર જો યાત્રાની તૈયારીને સાથોસાથ જો પોલીસ તરફ તૈયારી થઈ છે, આમાં અમે લોકો જો લગભગ જો 250 વધુ हमारा जो है डीप पॉइंट हमें गोठवा है. जो मेन रूट છે हमारा टोटल બંદોબસ્ત જો અમે લોકો એક મૂવિંગ બંદોબસ્તમાં ગોઠવેલા છે, જો ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે, જેમાં લગભગ જો 2000 જેટલા માણસો આ પૂરા ત્રણો રથ અને ટ્રકો સાથે જો કુલ 103 ટ્રક રહેશે. જો 101 ટ્રક अपना अलग अलग जो એના પર્પઝ સાથે જો મંદિર તરફ રહેશે. બાકી ટ્રકો જો पुलिसના हमारा भी ट्रको રહેશે જેના हमारा भी સંદેશો આપતા રહેશે. જો એના સાથે સાથે જો 30 જેટલા જો અમારા અખાડાઓ છે, 18 જેટલા ભજન મંડળીઓ છે જો એના સાથે જો મૂવિંગ બંદોબસ્ત કામ કરશે. જો સર્વપ્રથમ જો મંદિર 7 વાગે નીકળશે, આપણા ગજરાજને પૂરી ટીમો રહેશે. એના સાથે જો વેટનરી ડૉક્ટર્સ હોય, ફોરેસ્ટની ટીમ હોય અને પોલીસની ટીમ હોય, આ બધા સાથે નીકળશે. જો તો જો મૂવિંગ બંદોબસ્ત ક્રાઇમ બ્રાન્ચના એમાં સુપરવિઝનમાં રહેશે. પછી સમગ્ર રૂટ ઉપર જો સ્ટેટિક બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યા છે. આ સ્ટેટિક બંદોબસ્ત જેટલા ગલીઓ છે, શેરીઓ છે, પોળ છે, એના વ્યવસ્થા જાળવવામાં રહેશે. અને જો દર્શનાર્થીઓને ઘસારામાં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોના કોઈ નાના દીકરીઓને તકલીફ નહીં થાય, એની વ્યવસ્થા જાળવશે. ધાબા પોઈન્ટ અમારા જો છે, ટોટલ સમગ્ર રૂટ પર 250 જ્યાદા ધાબા પોઈન્ટ છે, જે સમગ્ર જો રૂટમાં ધાબા ઉપરથી જો આજુબાજુના વિસ્તાર અને અંદરના વિસ્તાર ઉપર નજર રાખશે. જો આપણા ડીપ પોઈન્ટ્સ મૂકવામાં આવેલા છે, જેમાં
8 से 9 આદમી जो પીએસઆઈના નેતૃત્વમાં जो અંદરના વિસ્તાર जो રૂટના અંદરના વિસ્તાર 100 मीटर 200 मीटर 300 मीटर विस्तारों में पेट्रोलिंगમાં રવાના છે जो આ સમગ્ર जो બંદોબસ્ત લગભગ जो हमारा कुछ 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે जो ત્રણો બંદોબસ્ત મળાઈને સાથોસાથ આ બંદોબસ્તને સપોર્ટ કરવા માટે जो हमारी टेक्निकल विंग है जो टेक्निकल विंग में समग्र रूट पर कुल हमारा અત્યાર સુધી जो અમે લોકો और વધારે कैमरा 3700 कैमराओं सीसीटीवी कैमराओं અમે લગાવીએ છીએ जो જેના માધ્યમથી સમગ્ર રૂટ ઉપરના બંદોબસ્તના લાઈવ અમે ફીડ અમારા जो सीसीटीवी कंट्रोल रूमમાં જોઈ શકાય છે અને સાથોસાથ આ કેમેરાઓમાં AI બેઝડ અમે बहुत સોફ્ટવેર નાખીએ છીએ અને જેનાથી जो ક્રાઉડ કંટ્રોલ કરવામાં આસાની રહે કોઈ જગ્યાએ વધારે ધસારો થતા હોય તેને કેવી રીતે અમે ચેનલાઇઝ કરી શકીએ એના બી અમે લોકો જો વ્યવસ્થા કરીએ છીએ અને સાથોસાથ जो જેટલા બી અમારા પીક પોકેટર હોય या એવા એન્ટી સોશિયલ હોય जो ભૂતકાળ में શાંતિ માટે जो ખતરા હોય એવા કરીબ 65,000 જેટલા લોકોને પૂરા અમારા રાજ્યના અને બહારના જેટલા બી છે એના ફોટો નાખીને અમે લોકો સોફ્ટવેરમાં નાખેલા જેથી ફેસ રિકોગ્નિશન સિસ્ટમથી અમે એલર્ટ મળે અગર કોઈ આ પ્રકારના તથ્યો ત્યાં હોય તો છે पूरा आ कैमरा सिवाय जो हमारा जो बॉडी वन कैमरा है एना माध्यम थी हमारे रिकॉर्डिंग पब्लिक ने वच्चे रही रहे जो हमारा जो पुलिस हमारा अधिकारीओ है जवानों है एना जो है रिकॉर्डिंग भी थता रहे जेथी छोटी छोटी चीज़ों ने भी हमें हमारे जो एकदम पूरा वेल अपना सुपरवाइज चीज़ों रहे आ तो थे नीचे न बात लेकिन एरियल जो सर्वेलेंस हमारा रहे एरियल सर्वेलेंस में 100 जेटला अपना द्रोण कैमराओ है आ द्रोण कैमराओ 100 જેટલા રહેશે जो समग्र रूट पर समग्र रूट के अंदરના બાજુમાં અડધો કિલોમીટર અંદરના બાજુમાં भी આ લોકો जो है ત્યાં भी નિગરાની રાખશે કોઈ અગાસીઓ પર છત ઉપર जो है એના ઉપર નિગરાની રાખશે जो है અને એના भी ફીડ અમે जो કંટ્રોલ રૂમમાં મળતા રહેવાના છે એના ફીડ અમે પોલીસ શહેરમાં મળતા રહેશે જેથી અમારા એરિયલ સર્વેલન્સ भी પ્રોપરલી થતા રહે અલગ અલગ વિસ્તારોમાં લોકો સાથે કમ્યુનિકેટ કરવા માટે લોકોના અમે सूचना આપી શકીએ એના સાથે વાત કરી શકીએ એના માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર લગાવવામાં આવેલા છે જો અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી લોકોને જો સૂચનાઓ આપવાના છે અમે લોકો આપતા રહીશું અને સમગ્ર જો બંદોબસ્ત છે અત્યાર સુધી માહોલ અમે લોકો જોઈએ છીએ ખૂબ સારા માહોલ છે છતાં અમે લોકો ઝીરો રિસ્ક સાથે જો પૂરા બંદોબસ્ત આમાં કરીએ છીએ જો हमारा द्रोण सिवा अगर कोई बीजाना भी द्रोण अगर आवे છે તો અમારી પાસે જો અનથરાઇઝ દ્રોણ માટે બી 2 એન્ટી દ્રોણ અમારે ગન્સ છે जो एना द्रोणनो जो तोड़ी पाड़वा माटे हमें एना उपयोग करवाना चाहिए चेतक कमांडोसना हमारी 3 हिट टीम है जो अलग अलग जो स्ट्रेटेजिक जगहों पर है एना अमे लोग आ टीमों આ તરફ અમદાવાદથી એ પણ સમાચાર મળી રહ્યા છે કે પીએમ મોદીએ મોકલ્યો છે પ્રસાદ જગન્નાથ મંદિરમાં મોકલ્યો છે પ્રસાદ રથયાત્રા પહેલા પ્રસાદ મોકલવાની પરંપરા જે પીએમ મોદીએ જાળવી રાખી છે પીએમ મોદી દર વર્ષે રથયાત્રાના એક દિવસ પૂર્વે દિલ્હી